મિત્રો, જય માતાજી. રમેશ પ્રજાપતિ બામ્બે આપનું સ્વાગત કરું છું. આજે બહુ એક અગત્યની વાત સમજાવું કે સાધના અને ઉપાસના આ બે વચ્ચે અંતર શું, અને જાણવા જેવું પણ છે. એ શરૂઆત કરું કે સાધનાનો મતલબ વ્યક્તિએ ખુદને સાધી લેવું. એટલે સાધી લેવાનો મતલબ એક જ આસન ઉપર લાંબો સમય બેસી અને ધ્યાન ધરવું. પછી એમાં સિદ્ધાસનમાં બેસો, પદ્માસનમાં બેસો કે ગમે તે આસનમાં બેસો. એટલે એક જ આસન ઉપર બેસીને ધ્યાન ધરો તેને આસન સિદ્ધિ કહે છે. આસન સિદ્ધ થાય તેને સાધના કહેવાય. એટલે આપણે સાધી રહ્યા છીએ, પહેલાં મનને, પછી શરીરને, અને એ પછી આત્મા સુધી પહોંચાય, એટલે કે ભગવાનના દર્શન થાય. આ છે સાધના, અને સાધના કહેવાય. તમે જોજો કે ઘણી જગ્યાએ આશ્રમોમાં કે ઘણી જગ્યા એવી હોય છે કે ત્યાં કે અહીં ગાડી આ સંતે કે અહીં ગાડી બેસીને સાધના કરેલી, એટલે એ જગ્યા પણ બહુ પવિત્ર થાય છે. તેમાંય બહુ ચમત્કારિક તાકાત હોય છે. બીજું, ઉપાસના એટલે તમારા ઈષ્ટદેવ પાસે બેસવું, ભગવાન પાસે બેસવું અને મહેસૂસ કરવું કે દેવશક્તિ મારી પાસે છે અને એ દેવશક્તિને મારી પર આશીર્વાદ છે. આનું નામ છે ઉપાસના. ત્રીજું, સિદ્ધિ. ઉપાસનાથી મોટી સાધના અને સાધનાથી મોટી સિદ્ધિ. જ્યારે સિદ્ધિની વાત આવે ત્યારે એના મંત્રના નિયમો પાળવા પડે, જે આપણે દરેક શાસ્ત્રોમાં લખેલા જ છે. મોહ, માયા, શરાબ, માંસ, વ્યભિચાર આ બધાથી દૂર, અને પછી એ મંત્રના જાપ કરે છે. પણ એક અગત્યની વાત કે ગુરુ દ્વારા આપેલો મંત્ર બહુ શક્તિશાળી હોય. જો તમે ગુરુ દીક્ષા લીધી હોય અને ગુરુએ તમને જો મંત્ર આપ્યો હોય, તે મંત્રની તમે સાધનામાં એનો ઉચ્ચારણ કરો, તે પરિણામ બહુ તાકાત હોય છે. કારણ કે એમાં ગુરુનું પોતાની સાધનાનો અંશ હોય છે. એ પોતાના શિષ્યને આપે છે ગુરુ મંત્ર. એટલે સિદ્ધિનો અર્થ એ કે તમે કોઈક દૈવિક શક્તિને કંટ્રોલ કરવા માગો છો, અને જો તમે દૈવિક શક્તિ પ્રાપ્ત કરવા માગો છો તો તમારી પર બહુ મોટી બલી બનશે. એટલું ધ્યાન રાખજો. એટલે સાધનાત્મક ક્ષેત્રમાં તમારી સાધના શક્તિ એવી હોવી જોઈએ પોઝિટિવ, ત્યારે જ તમે તેને પ્રાપ્ત કરી શકશો. સાધના કરો તો તેમાં 24 મુદ્રા પણ આવી જાય છે આપણા શાસ્ત્રની, અને પૂજા પણ આવી જાય છે, અને તેના આખો નિયમો અને પ્રોસેસ હોય છે, જે શાસ્ત્રોમાં તમને મળી જશે. સાધના એટલે શક્તિઓને આહ્વાન કરવું. સાધના એટલે શક્તિઓને આહ્વાન કરવું. જેમ કે વિશ્વામિત્ર ઋષિએ સાધના કરેલી, તેમના જ આશ્રમમાં મા ગાયત્રી માતા પ્રગટ થયા હતા.
સાધનાના બલ ઉપર થયું આ બધું. પણ સાધના બહુ સરળ નથી, ધ્યાન રાખજો. સાધના કરી શક્તિ મેળવતા ઘણી વાર વર્ષો લાગી જાય છે અને ઘણીવાર આખું જીવન પણ નીકળી જાય છે અને અંતમાં એને એ શક્તિ પ્રાપ્ત થાય છે. એટલે આ તું સાધના અને ઉપાસનામાં શું ફરક, તેનું આજે સરળ ભાષામાં મેં તમને સમજાવ્યું.